Everyone, good morning. Hope you all are fine. I am Kiran Trivedi, continuing the lecture of SYBCom SEM 4, that is of English subject. We have started the discussion of textbook, and in textbook we have completed first unit. We are at the second unit now, that is the Chicago speech by Swami Vivekanand. સ્વામી વિવેકાનંદ, જેને આપણે બધા ઓળખીએ છીએ, અને ચિકાગો સ્પીચ વિશે પણ આપણે ઘણું સાંભળેલું છે કે ભાઈઓ અને બહેનો એ રીતે એમને સંબોધન આપ્યું હતું ચિકાગોમાં, જ્યારે વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજન હતી, જ્યારે 1893માં ત્યારે એમને બોલાવવામાં આવ્યા હતા અને સ્પીચ આપવા ગયા હતા. જે સ્પીચ હતી આખી આપણા લેસન્સમાં છે. બેંગાલી ફેમિલીમાં જન્મ થયો હતો વિવેકાનંદનો અને બધા સબ્જેક્ટ્સનું જ્ઞાન મેળવ્યું હતું. વેસ્ટર્ન લોજિક, ફિલોસોફી, હિસ્ટ્રી, ઇતિહાસ, ફિલોસોફી અને કલકત્તા યુનિવર્સિટીમાં એમણે ગ્રેજ્યુએશન કરેલું છે. રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી છે. દેશો ઘણા ફર્યા, એમાંથી અમને લાગ્યું કે મારે હવે દેશની સેવામાં પોતાની જાતને સમર્પિત કરવી છે, અને ત્યાં એ દરમિયાન એમણે આ ચિકાગોમાં જે હતું પાર્લિમેન્ટ ઓફ રિલિજન એમાં એ અટેન્ડ કર્યું અને એમણે ત્યાં સ્પીચ આપી. એ સ્પીચ આપણા અહીંયા છે સિસ્ટર એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, ભાઈઓ અને બહેનો, અમેરિકાના ભાઈઓ તથા બહેનો. ઇટ ફીલ્સ માય હાર્ટ વિથ joy unspeakable to rise to response to the warm and cordial welcome to which you have given us. તમે જે મારા દ્વારા અપાયેલા હાર્દિક અને સૌમ્ય સ્વાગતના પ્રતિસાદમાં જે તમારા સ્વાગત કરતાં મને મારું હૃદય હાર્દિક સ્વાગત કરતાં મારું હૃદય આનંદથી ભરી આવે છે. આઈ થેન્ક યુ ઇન ધ નેમ ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ ઓર્ડર ઓફ મોંક્સ ઇન ધ વર્લ્ડ. જેના સૌથી પ્રાચીન સાધુઓના ક્રમમાં હું તમને નામ આપું છું. એન્ડ થેન્ક યુ ઇન ધ નેમ ઓફ ધ મધર ઓફ રિલિજન્સ. ધર્મની માતાના નામે હું તમારો આભાર માનું છું. એન્ડ આઈ થેન્ક યુ ઇન ધ નેમ ઓફ ધ મિલિયન્સ એન્ડ મિલિયન્સ ઓફ હિન્દુ પીપલ ઓફ ઓલ ક્લાસીસ એન્ડ સેક્સ. શું કહે છે? તમારા વર્ગો અને સંપ્રદાયો, ધર્મ, વર્ગ, સંપ્રદાયના કરોડો અને લાખો હિન્દુ લોકોના નામે હું તમારો આભાર માનું છું. માય થેન્ક્સ ઓલ્સો ટુ સમ ઓફ ધ સ્પીકર્સ ઓન ધીસ પ્લેટફોર્મ. મારો આભાર આ પ્લેટફોર્મ પરના કેટલાક વક્તાઓને પણ છે. રિફરિંગ ટુ ધ ડેલિગેટ્સ ફ્રોમ ધ ઓરિયન્ટ હેવ ટોલ્ડ યુ ધેટ ધીસ મેન ફ્રોમ ફાર ઓફ નેશન્સ may well claim the honor of bearing to different lands the idea of toleration. શું કહે છે? જેમણે ઓરિયન્ટના પ્રતિનિધિઓનો ઉલ્લેખ કરીને તેમને કહ્યું કે દૂર દૂરના દેશોના આ માણસો જુદી જુદી ભૂમિને સહન કરવાનો ખ્યાલ રાખી શકે છે. આઈ એમ પ્રાઉડ ટુ બિલોંગ ટુ અ રિલિજન હુ હેઝ ટોટ ધ વર્લ્ડ બોથ ટોલરન્સ એન્ડ યુનિવર્સલ એક્સેપ્ટન્સ. મને એવા ધર્મ સાથે જોડાયેલા હોવાનો ગર્વ છે જેણે વિશ્વને સહનશીલતા અને વૈશ્વિક સ્વીકૃતિ બંને શીખવ્યા છે. We believe not only in universal toleration but we accept all religion as true. અમે ફક્ત સાર્વત્રિક સહિષ્ણુતામાં માનીએ છીએ, પરંતુ આપણે બધા ધર્મોને સાચું છે, અમે મીન્સ કે ખાલી માનીએ છીએ એવું નથી, પણ અમે બધા ધર્મોને સાચા છે એવી રીતે સ્વીકારીએ છીએ. I am proud to belong to a nation which has sheltered the pre-seculated and the refugees of all religions and all nations of the earth. મને એવા રાષ્ટ્ર સાથે સંબંધ હોવાનો ગર્વ છે જેણે સત્તાઓની કટારાઓને, તમામ ધર્મો અને પૃથ્વીના તમામ રાષ્ટ્રના શરણાર્થીઓને આશ્રય આપ્યો છે. I am proud to tell you that we have gathered in our bosom the purest remnant of the Israelites who came to the southern India and took the refuge with us in very year in which their holy temple was shattered to pieces by Roman tyranny. I am proud to belong to the religion which has sheltered and is still foresting the remnant of the grand Zoroastrian nation. કે મને એવા રાષ્ટ્ર સાથે સંબંધ હોવાનો ગર્વ છે જેણે આ બધા શરણાર્થીઓને આશ્રય આપ્યો છે. તમને જણાવતા મને ગર્વ થાય છે કે અમે ઇઝરાયલીઓને શુદ્ધ પરાજિત અવશેષો જેવા દક્ષિણમાં આવ્યા હતા અને ઇઝરાયલીઓના શુદ્ધ આવ્યા હતા અને રોમન જુલમ દ્વારા તેમના પવિત્ર મંદિરના પણ ટુકડા કરી નાખ્યા હતા. એ જ વર્ષમાં મારી સાથે આશ્રય લઈ ગયા છે અને મને તમે તે ધર્મ સાથે જોડાયેલા હોવાનો ગર્વ છે.
કે જેણે આશ્રય આપ્યો છે તે હજુ પણ ભવ્ય ઝોરોસ્ટ્રિયન રાષ્ટ્રના બચેલાઓને ઉત્તેજન આપી રહ્યા છે. I will quote to you, Breathe a few lines from a hymn which I remember to have repeated from my earliest boyhood, which is every day repeated by millions of human beings as the different stream of having their sources in different places all mingle their water in the sea. Oh Lord, the different paths which men make through different tendencies, various though they appear crooked or straight, all lead to thee. શું કહે છે ભાઈઓ? હું તમને એક સ્ત્રોતની કેટલીક લાઈનો જણાવીશ જે મને યાદ છે. મારા બાળપણથી પુનરાવર્તિત કરવામાં આવ્યું છે, વારંવાર યાદ અપાવે છે, જે દરરોજ લાખો માણસો દ્વારા પુનરાવર્તિત થાય છે. જુદી જુદી ધારાઓમાં જુદા જુદા સ્થળોએ તેમના સ્ત્રોત ધરાવતા હોવાથી તેમના બધા સમુદ્રમાં પાણી. તેથી હે ભગવાન, જુદા જુદા માર્ગો જે માણસો જુદી જુદી વૃત્તિઓ દ્વારા લે છે, વિવિધ હોવા છતાં દેખાય છે, કુટિલ અથવા સીધા છે, બધા જ તમારી તરફ દોરી જાય છે. The present convention, which is one of the most august assemblies ever held, it in itself a vindication, a declaration to the world of the wonderful doctrine preached in Gita. Okay, છે હાલનું અધિવેશન છે અત્યાર સુધીમાં યોજાયેલા સૌથી જે એસેમ્બલીમાંનું એક છે. તે પોતે જ એક ગર્વ છે. ગીતામાં ઉપદેશિત અદ્ભુત સિદ્ધાંતની દુનિયાને એક ઘોષણા છે. Whosoever comes to me through whatsoever from I reach him, all men are struggling through paths which in the end lead to me. ગીતા આપણે ભગવદ્ ગીતાનો એક શ્લોક કહે છે કે જે કોઈ પણ મારી પાસે આવે છે, ભગવાન કહે છે, જે પણ સ્વરૂપમાં આવે છે હું તેની પાસે પહોંચું છું. બધા માણસો એવા માર્ગો પર સંઘર્ષ કરી રહ્યા છે અને જે અંતમાં મને લઈ જાય છે. Sectarianism, bigotry and its horrible descendant fanaticism have long possessed this beautiful earth. They have filled the earth with violence, drenched it often and often with human blood, destroyed civilization and sent whole nation to despair. Had it not been for these horrible demons, human society would be far more advanced than it is now. શું કહે છે? સાંપ્રદાયિકતા, કટ્ટરપંથી અને તેના ભયાનક વંશ. કટ્ટરપંથી આ સુંદર પૃથ્વીના લાંબા સમયથી ધરાવે છે. તેઓ પૃથ્વીને હિંસાથી બળી દી છે. કેને તો કે સાંપ્રદાયિકતાએ તેને ઘણીવાર માનવ લોહીથી ભીંજવું પડ્યું છે, સંસ્કૃતિનો નાશ કર્યો છે. કેમ કે જ્યાં સાંપ્રદાયિકતા છે ત્યાં યુદ્ધ થશે તો લોકોની જાન જશે. એટલે કે જે કે લોહીથી ભીંજેવું છે. સંસ્કૃતિનો પણ નાશ કર્યો છે અને આખા રાષ્ટ્ર નિરાશા માટે મોકલ્યા છે. જો તેઓ આ ભયાનક રાક્ષસો માટે હોત તો માનવ સમાજ તેના કરતાં વધુ પ્રગતિશીલ હોત. બટ ધ ટાઈમ ઇઝ કમ, પણ તો તેનો સમય આવી ગયો છે. એન્ડ આઈ fervently hope that the bell that tolled this morning in honor of this convention may be the death knell of all fanaticism. શું કહે છે? હું આશા રાખું છું કે જે આ સંમેલન સન્માનમાં આજે સવારે જે લગાવેલી બેલ એ વાગી છે, of all persecution with the sword or with the pen, and of all uncharitable feelings between persons wending their way to the same goal. જે આ લોકો અહીંયા સવારે ભેગા થયા છે એસેમ્બલી માટે, એ બધાનો સેમ ગોલ હોય. એ બધા સાથે મળીને એક જ ગોલ સાથે બધા નીકળીએ અહીંથી અને એક જ ગોલ તરફ આગળ વધીએ એવી મારી પ્રાર્થના છે. Why we disagree? 15 September 1893. I will tell you a little story. શું કહે છે? શું કામ બધા એને ડિસએગ્રી એટલે એની સાથે સહમત નથી થતા? Why we disagree? શું કામ આપણે સહમત નથી થતા? 15 સપ્ટેમ્બર 1893ની જેમની સ્પીચ. I will tell you a little story. હું તમને એક નાનકડી વાર્તા કહીશ. You have heard the eloquent speaker who has just finished say, let us cease from abusing each other, and he was very sure that there should be always so much variance. Okay, sir? શું કહે છે? હું એક નાનકડી સ્ટોરી કહીશ. તમે એક વક્તા સાંભળ્યું હશે જેણે હમણાં જ ફિનિશ કર્યું કે એકબીજાને એબ્યુઝ કરવાનું, એકબીજાને નીચે પાડવાનું, એકબીજાને ખરાબ બોલવાનું આપણે બંધ કરીએ. એન્ડ હી વોઝ વેરી સોરી દેટ દેર શુડ બી ઓલવેઝ સો મચ વેરિયન્સ. અને વેરાયટી છે, અલગ અલગ લોકો છે, અલગ અલગ ભાષા છે, અલગ અલગ છે, પણ આપણે એકબીજાને નીચા પાડવાનું, એકબીજાને ખરાબ બોલવાનું બંધ કરીએ. બટ આઈ થિંક આઈ શુડ ટેલ યુ અ સ્ટોરી વિચ વુડ ઇલસ્ટ્રેટ ધ કોઝ ઓફ ધીસ વેરિયન્સ. શું કહે છે?
કે મને લાગે છે કે I will tell you the little story. જે ઇલસ્ટ્રેટ કરશે ધ કોઝ ઓફ ધીસ વેરિયન્સ એટલે શું કે છે ડિફરન્સ બિટવીન કોન્ફ્લિક્ટિંગ ફેક્ટ્સ ક્લેમ્સ ઓર ઓપિનિયન્સ અ ફ્રોગ લિવ્ડ ઇન અ વેલ. જે દેડકો હતો એ કૂવામાં રહેતો હતો. ઇટ હેડ લિવ્ડ ધેર ફોર અ લોંગ ટાઈમ, ઘણા સમયથી રહ્યો. ઇટ વોઝ બોર્ન ધેર એન્ડ બોટ અપ ધેર, જન્મો ત્યાં અને ઉછેર પણ ત્યાં જ થયો. એન્ડ યેટ વોઝ અ લિટલ સ્મોલ ફ્રોગ, અને એ નાનકડો હતો. Of course, the evolutionists were not there then to tell us whether the frog lost its eyes or not. But for our story's sake, we must take it for granted that it had its eyes, and that it every day cleans the water of all the worms and bacilli that lived in that with energy. Bacteria. Bacilli એટલે bacteria. It with an energy that would to create to our modern bacteriologist. કહે છે કે એ કૂવામાં જન્મ, કૂવામાં જ એનો ઉછેર થયો અને કૂવામાં જ રહેતો. આપણે એની આંખ શું જોતી કે શું, કેમ કે એમને કૂવામાં જ રહેતો હતો એટલે એને શું દેખાય એની આંખ વિશેની બહુ ચર્ચા નહીં કરીએ. પણ હા, એક વાત કરીએ કે રોજ તો એ પાણીમાંથી બેક્ટેરિયા ક્લીન કરતો, જે અત્યારના મોડર્ન બેક્ટેરિયોલોજિસ્ટ કરે છે ને એવું કામ કરતો હતો. ઇન ધીસ વે ઇટ વેન્ટ ઓન એન્ડ બીકમ અ લિટલ સિક એન્ડ ફેટ. એમાં એ થોડો જાડો થઈ ગયો. વેલ વન ડે અનધર ફ્રોગ દેટ લિવ્ડ ઇન ધ સી કેમ એન્ડ ફેલ ઇન ટુ ધ વેલ. શું કહે છે, બીજો ત્યાં એક દેડકો આવ્યો અને દરિયાના પાણીમાંથી એ આમાં ભળ્યો. વેર આર યુ ફ્રોમ? એટલે એને પૂછ્યું કે તું ક્યાંનો છો? આઈ એમ ફ્રોમ ધ સી. હું તો દરિયાનું છું. ધ સી, હાઉ બિગ ઇઝ ધેટ? As big as my well. Is it as big as my well? કેવડો મોટો તારો દરિયો? જે મારો કૂવો છે એવડો કે એનાથી બી વધો? And he took a leap from one side of the well to the other. શું આવડો આ મારો કૂવો છે એવડો છે? My friend, said the frog of the sea. How do you compare the sea with your little well? તું આ દરિયાને આ તારા કૂવા સાથે ક્યાંથી કમ્પેર કરે છે? Then the frog took another leap and asked, Is your sea so big? તું તારો દરિયો એવડો મોટો છે? તરતું એકબીજાથી વાતો કરે છે, પૂછે છે તારો દરિયો એવડો મોટો છે? વોટ નેન્સન યુ સ્પીક ટુ કમ્પેર ધ સી વિથ યોર વેલ. તું કેવી વાતો કરે છે તું? સાવ મસ્તી મજાકવાળી. દરિયો અને ક્યાં તારો કૂવો, કેની કમ્પેરિઝન કરે છે તું? વેલ દેન સેડ ધ ફ્રોગ ધ વેલ, નથિંગ કેન બી બિગર દેન માય વેલ. મારા કૂવાથી મોટું કંઈ નથી, રહેવા દે તું. There can be nothing bigger than this. આનાથી કંઈ મોટું છે જ નહીં. This fellow is a liar, so turn him out. That has been the difficulty all the while. આ ખોટું બોલે છે, અહીંથી કાઢો. મારા કુવાથી તો મોટું કંઈ દુનિયામાં છે જ નહીં. It's all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.